સુપ્રભાત વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 વિષય ગુજરાતી પાઠ 12 ઝબક જ્યોત. મારું નામ માસ્ટર મોહમ્મદ હુસૈન. તો વિદ્યાર્થી મિત્રો, આપણે જે આ પાઠ છે એકાંકી ઝબક જ્યોત તે પૂરી કરી ચૂક્યા છે અને આપણે જોયું કે કેવી રીતે દીપક પોતાના દેશ માટે પોતાના પ્રાણોનું બલિદાન આપે છે, કઈ રીતે મેના જે છે તેનું માતૃ હૃદય આ એકાંકીની અંદર દર્શાવવામાં આવ્યું છે. પિતાનું હૃદય પરિવર્તન કેવી રીતે થાય છે, એક અંગ્રેજ ઓફિસરથી તે ભારતની સેના માટે લડવા તૈયાર થાય છે, તેનું પણ આપણે હૃદય પરિવર્તન જોયું. તો આખો આ જે પાઠ હતો તેની અંદર આપણે દેશ પ્રેમ જોયો. તો હવે આ પાઠ તો આપણો પૂર્ણ થઈ ગયો છે, પરંતુ સ્વાધ્યાય જે આપણું બાકી છે તેને આપણે પૂર્ણ કરીએ. તો આપણે આગળ વધીએ સ્વાધ્યાય તરફ. સ્વાધ્યાય એમાં પ્રશ્ન 1, નીચેના પ્રશ્નોમાં આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી ખરાની નિશાની કરો. નીચે સવાલ આપેલા છે, તે સવાલની અંદર 4 ઓપ્શન છે, 4માંથી એક સાચો છે. આપણે ઓળખીને તેની બાજુમાં રાઈટ એટલે કે ખરાની નિશાની આપણે કરવાની છે. તો પ્રશ્ન 1, ઝબક જ્યોત એકાંકીના કેન્દ્રમાં કઈ ઘટના છે? એટલે કે આ જે એકાંકી છે તેમાં મુખ્ય ભાવ જે છે તે કયો છે? તો પહેલું, પિતાની બીક, બી, પિતાની જોહુકમી, સી, સ્વાતંત્ર્ય સંગ્રામ અને ડી, આંદોલન. આપણે જ્યારે પાઠ ચલાવ્યો હતો ત્યારે જ આપણે કીધું હતું કે આઝાદીના સમયનો આ પાઠ છે. તો અહીંયા આપણો જે જવાબ છે તે આવશે સી, સ્વાતંત્ર્ય સંગ્રામ. પ્રશ્ન 2, ઘવાયેલો દીપક કોનું સ્મરણ કરે છે, કોને યાદ કરે છે તે? તો એમાં ઓપ્શન છે, ઓપ્શન એ ઈશ્વરનું, બી રાષ્ટ્રધ્વજનું, સી અંગ્રેજોનું કે ડી ડૉક્ટરોનું. તો આપણે જોયું હતું પાઠની અંદર કે દીપક જ્યારે પણ આંખો બંધ કરે છે ત્યારે તેને શું દેખાય છે? તો રાષ્ટ્રધ્વજ. જ્યારે તે આંખો ખોલે છે ત્યારે પણ તેને રાષ્ટ્રધ્વજ દેખાય છે. પોતાના માથાની ઉપર જે પાટો બાંધ્યો છે તેની અંદર પણ તેને રાષ્ટ્રધ્વજ દેખાય છે. તો આનો સાચો જવાબ છે રાષ્ટ્રધ્વજનું તે સ્મરણ કરે છે. પ્રશ્ન 2, નીચેના પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર લખો. તેમાં પ્રશ્ન 1 છે, ઘવાયેલા દીપકની પાસે કોણ કોણ વ્યાકુળ ચિત્તે બેઠા છે? વ્યાકુળ એટલે કે ચિંતિત, ચિત્ત એટલે કે મન. કોણ બેઠું છે આવી રીતે ચિંતા કરતાં કરતાં? તો આપણને એનો જવાબ ખબર જ હોવો જોઈએ. તો એનો ઉત્તર છે માતા મેના, બહેન ઉર્મી, પિતા અમલ દેરાસરી, ડૉક્ટર અને ઉપરી અધિકારી નંદરાય વ્યાકુળ ચિત્તે બેઠા છે. પ્રશ્ન 2, દીપક બાને કોને કાગળ લખવા કહે છે અને કાગળમાં શું લખવા કહે છે? ખૂબ જ સરળ આનો જવાબ છે મિત્રો. તો તેનો ઉત્તર છે, દીપક ગાંધીજીને કાગળ લખવાનું કહે છે અને દીપક કાગળમાં દીપક જ્યાં હશે ત્યાં વાવતો ફરકતો રહેશે આ લખવાનું કહે છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમારો પ્રશ્ન 2 જે છે એક વાક્યમાં ઉત્તર આપો તે પણ પૂર્ણ થાય છે. હવે આપણે આગળ વધીએ. પ્રશ્ન 2, નીચેના પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર લખો. એમાં પહેલું છે, અરીસામાં પોતાનું મોં જોયા પછી દીપક કઈ કલ્પના કરે છે? ખૂબ જ સરળ આનો જવાબ છે મિત્રો. આપણે જ્યારે પાઠ સમજ્યા હતા ત્યારે પણ આની ચર્ચા કરી હતી. તો એનો ઉત્તર છે, અરીસામાં પોતાનું મોં જોયા પછી દીપકને પાટોએ રાષ્ટ્રધ્વજ જેવો લાગે છે. પાટો એટલે કે જે માથા પર પાટો બાંધ્યો છે તે, તેના લોહીનો રંગ લાલ, કાપડનો સફેદ રંગ, લીલા રંગને બદલે એના વાળ, અને રેટિયો તો બાપુ લાવી દેતા નથી. તો આવી રીતે તે કલ્પના કરે છે. પ્રશ્ન 2, દીપક કેવી રીતે ઘવાયો? સરળ છે આનો પણ ઉત્તર, કે રાષ્ટ્રધ્વજ ચઢાવવા દીપક અગાસીએ ચડ્યો, બાપુ દેખી જશે એ બીકે એ ઉતાવળ કરવા ગયો અને પડી ગયો. આ રીતે તે ગંભીર રીતે ઘવાયો. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમારો આ જે પ્રશ્ન છે ટૂંકમાં ઉત્તર આપો તે પણ પૂર્ણ થાય છે. તો હવે આપણે સવિસ્તાર ઉત્તર તરફ વધીએ.
તો સવિસ્તાર ઉત્તરમાં પહેલું છે, ઝબક જ્યોત એકાંકીના આધારે માતૃ હૃદયની વ્યથા આલેખો. જે મેના છે તેને કઈ કઈ વ્યથાઓ થાય છે જ્યારે તેનો દીપક આવી રીતે આવી પરિસ્થિતિમાં છે, તો આપણે ઉત્તર દ્વારા એને સમજીશું. ઉત્તર, દીપક 8 વર્ષનો બાળક છે. તે સ્વાતંત્ર્યના રંગે રંગાયેલો છે. પોતાના જ ઘરની અગાસીમાં રાષ્ટ્રધ્વજ ચડાવતા પડી જાય છે અને ગંભીર રીતે ઘાયલ થાય છે. દીપક એક પલંગમાં તાવથી ધગધગે છે. એની આસપાસ એના પિતા, ડૉક્ટર વગેરે વ્યાકુળ ચિત્તે બેઠા છે, પરંતુ દીપકની માતા મેના તેના ઓશિકા પાસે જ બેઠી છે. તેની આંખમાં આંસુ છે. તે દીપકને શાંત રહેવા અને સૂઈ રહેવા કહે છે. તે તેના માથા પર હાથ ફેરવે છે. તે દીપકના દરેક પ્રશ્નનો હળવાશથી એટલે કે શાંતિથી ઉત્તર આપે છે. દીપક બરાબર 9ના ટકોરે તેને ઉઠાડવાનું કહે છે અને પછી કાંઈ બોલતો નથી. ત્યારે મોહનની આંખોમાંથી આંસુની ધારા વહે છે. ડૉક્ટર મેના બહેનને ઈશ્વર ઉપર શ્રદ્ધા રાખવાનું કહે છે. ત્યારે મેના બહેન ડૉક્ટરને પૂછે છે કે ડૉક્ટર, તમારે દીકરો છે? આ પ્રશ્નમાં માતૃ હૃદયની વેદના વ્યક્ત થાય છે. દીપક ઘડિયાળના 9ના ટકોરે ઝબકીને જાગી જાય છે. ગાંધીજીને જેલમાં કાગળ લખવાનું નહીં ચૂકતી એમ કહી આંખો મીચી દે છે અને ત્યારે એની માતા મેનાનો અવાજ ફાટી જાય છે અને એ દીપકના શરીર પર ઢગલો થઈ જાય છે. તો વિદ્યાર્થી મિત્રો, આ પ્રશ્નથી તમને ખબર પડે છે કે માતાને કેવી વેદના થાય છે જ્યારે તેના પુત્રને કંઈક થાય છે, જે આપણે પાઠમાં પણ સમજ્યા હતા. અને આ ખૂબ જ જરૂરી પ્રશ્ન છે, તમારે મહત્ત્વનો પ્રશ્ન છે, તમારે પરીક્ષામાં પૂછી શકાય છે બોર્ડની. તો આની ઉપર વધારે તમે ધ્યાન આપજો. તો હવે આપણે આપણા જે બીજો પ્રશ્ન છે તેની તરફ વધીએ. પ્રશ્ન 2, દીપકના પિતાનું હૃદય પરિવર્તન તમારા શબ્દોમાં વર્ણવો. તો એનો આપણે ઉત્તર જોઈએ મિત્રો. દીપકના પિતા અમલ દેરાસરી અંગ્રેજ સરકારના અધિકારી છે, તેમજ અંગ્રેજ સરકારનો નાઇટહુડનો ઇલકાબ ખત મળ્યો છે. તે માટે તે ખૂબ જ રાજી છે, પરંતુ તેમના પુત્ર દીપક સ્વાતંત્ર્યના રંગે રંગાયેલો છે. એના પિતાને આ પસંદ નથી. પિતા પુત્ર વચ્ચે વૈચારિક સંઘર્ષ છે. વૈચારિક એટલે કે વિચારોમાં સંઘર્ષ છે. દીપકને તેના બાપુની બીક છે. તેથી જ અગાસી પર રાષ્ટ્રધ્વજ ચઢાવતા જતાં તે પડી જાય છે અને ગંભીર રીતે ઘાયલ થાય છે. પલંગમાં સૂતેલો દીપક રાષ્ટ્રધ્વજની વાતો કરે છે. તે એના પિતાને પસંદ નથી. આથી જ તે દીપકને રાષ્ટ્રધ્વજની વાત છોડવા કડકાઈથી કહે છે અને ઉમેરે છે કે તે પાપ કર્યું અને પ્રભુએ તને તેની સજા કરી. તું કેમ કાંઈ સમજતો નથી? આમ છતાં દીપક રાષ્ટ્રધ્વજ, રાષ્ટ્રીય ગીતો અને સરઘસોની વાતો કરતો જ રહે છે. 9ના ટકોરે દીપક ઝબકીને જાગે છે અને ગાંધીજીને જેલમાં કાગળ લખવાનું નહીં ચૂકતી એવા છેલ્લા વાક્યો સાથે સદાય માટે આંખો મીચી દે છે. એટલે કે તેનું મૃત્યુ થાય છે. અહીંયા સર અમલથી આ દ્રશ્ય દેશપ્રેમ નથી ખમાતો એટલે કે સહન થતો નથી અને તેમનું હૃદય પરિવર્તન થાય છે અને પોતે સંગ્રામ સમિતિને લીડ કરશે તેમ પણ તે જણાવે છે. આમ પુત્રની શહીદી પિતાનું હૃદય પરિવર્તન કરે છે. એટલે કે એક પુત્ર દીપક છે તે શહીદ થાય છે પોતાના દેશ માટે અને આ જોઈને જ તેના પિતા જે છે સર અમલ દેરાસરી તેમનું હૃદય પરિવર્તન થાય છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમારું જે સ્વાધ્યાય છે તે પૂર્ણ થાય છે. હવે તમારે આ સ્વાધ્યાયને તમારી ગુજરાતીની નોટબુકમાં લખવાનું છે અને જ્યારે પણ સમય આવશે ત્યારે આપણે તેને ચેક કરીશું કે તમે તમારું હોમવર્ક કર્યું છે કે નહીં.